કાલે આજે અષાઢ વદ 14 છે, મંગળવાર છે, તારીખ 11/8/2026 વર્ષ છે. કાલના પ્રસંગે મહારાજે કીધું કે અમારે કોઈ શ્રીજી મહારાજ પોતાનું પુરુષોત્તમપણું બતાવે છે કે અમે સર્વોપરી ભગવાન છીએ. તો એને મહારાજ કે અમને કોઈ આ બંધન નથી. જેમ કે આ જગતમાં બધા શબ્દ સ્પર્શ રૂપમાં લોકો બંધાઈ જાય છે, પણ અમારે કંઈને લેવા દેવા નથી. પછી મહારાજ આગળ વધતા એમ કહે છે કે અમને બધું સંભાવ વર્તે, ત્રિલોકીનું રાજ્ય કરવું કે બધું જે હાથીને વધે બેસાડવું, ઘોડાને વધે બેસાડવું. મહારાજ કે ચંદન કોઈ ચર્ચે કે ધૂળ નાખે, અમારે સરખું વધે છે. એ ભગવાન સિવાય ના થાય. આપણે શંકા ત્યાં રહે જ નહીં. એ પુરુષોત્તમ નારાયણ હતા એટલે એને કશું થાય નહીં. આજે હવે કહે છે કોઈક માન આપે તથા કોઈ અપમાન કરે, તે બેય સમ વર્તે છે. અને મહારાજને સન્માનનું તો કંઈ ખામી નથી. સન્માન તો મોટા મોટા રાજાઓ મહારાજાઓ પણ શ્રીજી મહારાજને આપતા હતા. ભલે પણ અપમાન પણ સહન કરવાની તૈયારી રાખી હતી મહારાજે. પાદરામાં ગયા ત્યારે કર્ણજીત રાજાએ અપમાન ના કર્યું. શ્રીજી મહારાજને બોલાવ્યા અને સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે તમે 1 લાખ રૂપિયા અમને આપો. તો કે પૈસા ક્યાંથી લાવીએ? પૈસા ક્યાંથી લાવો? તમે લાખોપતિ કરોડોપતિ કહેવાઓ છો, તો તમારી પાસે લાખ રૂપિયા તો મળી જ રહે ને. 1 લાખ રૂપિયા આપો. મહારાજ કે એવી રીતે અમારી પાસે પૈસા હોય નહીં, પણ જો કર્ણજીત રાજા તમારે પૈસા જોતા હોય તો 2 ના 3 લાખ આપીએ. પણ એ ત્યાં કંઈ ઉત્સવ કરો તમારા ગામમાં અને બધા હરિભક્તોને બોલાવીએ અને બધા દક્ષિણા મૂકશે તો ઘણી દક્ષિણા મૂક. મારે એવું કંઈ કરવું નથી. તો મહારાજ કે અમારી પાસે પૈસા પણ નથી. તો પછી જુઓ, પૈસા ન હોય તો જેલના સળિયા ગણતા થઈ જશો. અરે મહારાજ કે તારા મહેમાન થયાથી ખાવાનું તો પૂછ, ખાવા બાવાનું કશું ના હોય. પૈસા 1 લાખ રૂપિયા આપો. અને એ સ્વામિનારાયણ ભગવાન સમર્થ હતા છતાં અપમાન સહન કર્યું કે નહીં? એટલે મહારાજ કહે છે અપમાન સહન કરવાની તૈયારી શ્રીજી મહારાજને સમર્થકા ઝરણા કરવાની તૈયારી હતી. અને પૂરી દીધા બધાને. 100 સાધુઓ પાર્ષદોને મહારાજ આગળ મૂક્યા હતા કે ભાઈ ધીંગણું થશે. અહીંયા જાણતા હતા મહારાજ સર્વોપરી છે, બધું જાણે છે. 20 પાર્ષદો મહારાજની સેવામાં હતા, એને મહારાજે આગળ મૂકી દીધા કે તમે આગળ જાઓ, અમે સંતો આવી. 100 સંતો અને મહારાજ 101માં બધાને જેલમાં પૂરી દીધા. 1 લાખ રૂપિયા આવે પછી છોડવા. પછી વિચાર થયો કે સારું આ તો ખરાબ થશે. એટલે સિક્યોરિટીને કહ્યું કે જે ભગવા વસ્ત્રાવાળા છે ને એને જવા દેજે, અને સફેદ વસ્ત્રવાળા એક છે ને રહેવા દે. કંઈ વાંધો નહીં મહારાજ, આપની જેવી આદેશ ને આજ્ઞા. મહારાજે મુક્તાન સ્વામીને કીધું આવી રીતે મહારાજ છટકી જતા, પણ અપમાન તો થતું. આ ઓછું અપમાન કહેવાય? જેલમાં પૂરી દેવું કોઈને ઓછું અપમાન કહેવાય? પણ મહારાજ ધારે દુનિયામાંથી વરસાદ કરે, પાણી પાતાળ ઊભું કરી નાખે, પણ તેમ છતાંય સહન કરેલું. અને મહારાજે પછી સંતોના કપડાં પહેરીને નીકળી ગયા. વાત પ્રસિદ્ધ છે. તો આ માન અપમાન હતું. પેશવાઈ સરકાર ઉપદ્રવ ના કર્યો. પેશવાઈ સરકારે પોતાની કચેરીમાં બોલાવી તેલનું ટાંકું તૈયાર કર્યું. કેટલી મહેનત કરી હશે. આ જગતમાં એમ કહેવાય કે ઉજરે હર્ષ વિષાદ બશેરે, રામાયણમાં લખે છે. ઉજરે હર્ષ વિષાદ બશેરે. મૂર્ખ માણસની આ જ રીતિ છે. ઉજરે હર્ષ વિષાદ બશેરે. અને એટલા જ માટે ગમે તેવો ઊંચો હોય પણ બુદ્ધિ તો નીચે જાય. ઊંચ નિવાસ નીચ કર સ્તુતિ, રામાયણની મેન ચોપાઈ છે. ઊંચ નિવાસ નીચ કર સ્તુતિ, દેખી ન શકાય પરાઈ વિભૂતિ, દેખી ન શકાય પરાઈ વિભૂતિ. આ જગતનો કાર્યક્રમ છે. તમે આગળ વધશો એટલે બીજા નહીં જોઈ શકે. કારણ કે સમુદ્ર મંથનની કથા એટલે આપી કે ઝેર નીકળશે અંદરથી. એટલે ઝેર કયું? આ જ ઝેર. તમે તમારા માર્ગ ઉતારો કે આપણે કંઈ ભૂલ નથી કરી તો આપણે શું તકલીફ છે? તમારે ગાડી ચલાવતા વિચાર કરવાનો, તમારી ભૂલ નથી, પણ સામેવાળાનું ધ્યાન રાખો, ભટકાવીને ઉડાડી દેશે. તમે કે આપણે તો આપણા રસ્તામાં જ છીએ ને, એટલે એ સામે આવે છો તો સામે આવે છો, એક બાજુ થઈ જાઓ, નહીં તો ગાડીને ઉડાડીને ફેંકી દેશે. એ ટણી ના કરાય એ જગ્યાએ. આપણે શું કરી લેવાનો? આપણે આપણા હદમાં ચાલ્યા જઈએ છીએ, હદે તૂટી જશે, તે કામ ના કરે. મૂર્ખ માણસની રીતિ છે
તમે ગમે એટલું સારું કરો એ સારું નથી માનતા. એને નડે એ તમને સારું નહીં. એક વધી કેમ ગયો, એને પ્રશ્ન એક જ છે, વધી કેમ ગયો? અને આવો ધધૂપતો સ્વામિનારાયણ સંપ્રદાય ચાલે, જેમાં હજારો સાધુઓ કામ કરે. ગઢપુરની વાત કથા સાંભળી તેમાં લખ્યું હતું કે કેટલા મંડળો ત્યાં મહારાજ કે મંડળધારીઓ સંતો આવ્યા હતા ગઢપુરના અન્નકોટ ઉત્સવે. તો લખ્યું કે 548 મંડળધારીઓ આવ્યા, મંડળ લઈ લઈને. 548 મંડળધારીઓ મંડળ લઈ લઈને આવ્યા. કોઈનામાં 50, કોઈનામાં 25, કોઈનામાં 5, કોઈનામાં 10. એટલે આ સાધુ કેટલા થયા? હા, આવો સમુદ્રની જેવો સંપ્રદાય ચાલે તો લોકોને શાન કરવું એટલું કહે. આ બાવાઓને કે એટલી કંઈ સરળતા નથી કે શાન કરી લે, વાહ 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 કરે. અને સાધુએ માર ખાધા, આ ખાધું, તે ખાધું, બધું શાન કરાયું. પોતે તો અપમાન શાન કર્યું. સંતો શ્રીજી મહારાજે શું ભૂલ કરી હતી? પેશવાઈ સરકારે બોલાવી તેલની ટાંકીમાં નાખવાનો પ્રયત્ન કર્યો. સમર્થ નહોતા શ્રીજી મહારાજ, સમર્થ નહોતા. મહારાજ એટલો જ બોલ્યા, સરકાર આ તેલના, મહારાજ કે ગાદી પીછાવી તો આપણે કથા જાણીએ છીએ, મહારાજ બેસો ઉપર. મહારાજ કે એ તો અમારે નહીં, રાજા મહારાજાને. તમારે એનો અર્થ છે તમારે દેવાને આમ થાય. અને એ જ થાય. દેવાનંદ દંડી બારે નીકળીને હાથ ઊંચો કરીને કહે છે 200 પટણ કરી નાખું. મહારાજ હાથ નીચે કરીને કહ્યું કે સ્વામી રહેવા દો, 200 કરવામાં તો બહુ ઉપાધિ જાગશે. હા, બહુ ઉપાધિ જાગશે ભાઈ. બીજા સુકા ભૂગા નીલા મળી જશે ને. કે આપણે ધર્મનું સ્થાપન કરવા માટે આવ્યા છીએ, ઉત્થાપન કરવા નથી આવ્યા છીએ. તો એ પોતે સમર્થ નહોતા, પોતે સમર્થ નહોતા કે પેશવાઈ સરકારને ફૂંકમાં ઉડાડી દે. ના ના ના, સહન કરવાની તૈયારી રાખી પોતે કે આવું તો થાય, સહન કરો બસ. હે, જેતલપુરમાં પકડવા માટે આખી પેશવાઈ સરકારે ટીમ મૂકી મિલિટરીની. એની ઓછું અપમાન કહેવાય? મુક્તાનંદ સ્વામીને કે અમે તો જીતબાને કાણે જઈએ છીએ. અરે મહારાજ, તમારે કાણે જવાનું હોય ને, મહારાજ કે આપણા નજીકના કહેવાય ને જીતબા, એટલે એ જીતબાનું આપણે કાણે જવું પડે. અને કાણે ગયા ને પાછા ધુઆ ફુઆ કરતા આવ્યા. બોલો, ના અપમાન સહન કર્યું? આ પુરુષોત્તમ નરને રીતિ છે. મહારાજે તમારા માટે બતાવ્યું. કેરાગઢની કથા સાંભળતા હશો, કેરાગઢની કથા. પુરુષોત્તમ નારાયણની સર્વોપરી સત્તા છે, છતાં દીન આધીન થઈ છે. હોય કે અતિ દીન, આપ રહે નિર્માન. હોય કે અતિ દીન. ભાઈ બોલો ને, વશીકરણ એ મંત્ર છે, યગહી કિયો આધીન. બોલો, કેટલી સરસ ચોપાઈ છે. કોઈએ કંઠસ્થ ના કરી. મેં કીધું આ કંઠસ્થ કરવા જેવું છે. હોય કે અતિ દીન, વશીકરણ એ મંત્ર છે. આપ રહે નિર્માન. હોય કે અતિ દીન, વશીકરણ એ મંત્ર છે. જગી પછી હા, ત્યું પ્રતાપ અધિક કયો, દિન દિન ધર્મ કુમાર. આમ જ વિકાસ થાય. તમારો કોઈ પ્રતિકાર કરનારો ન હોય તો તમે વિકાસ કરો નહીં, જાલીને બેસી જાઓ કે ખાવા મળે જ છે ને. પણ સામે કોઈ પ્રતિવાદી હોય તો વિકાસ થાય ને. આમ સ્વામિનારાયણ સંપ્રદાયની સામે ચાલે બાજુ લાગી પડ્યા ત્યારે આ ધુસકે ને ભૂસકે સંપ્રદાય વધવા લાગ્યો. લોકોને ખબર પડવા લાગી કે સાચું શું ને ખોટું શું. હા, સંપ્રદાયની આમ વૃદ્ધિ થાય. અને તમે ઈચ્છતા હો કે અમારું કોઈ અપમાન ના કરે તો તમારે રૂમમાં પેશીને બેસી જવું જોઈએ. અપમાન ના કરાવવું હોય તો બેસી જવું જોઈએ. બાકી જગ અપમાન કરવાનું છે. મહારાજના આવા પકડવા માટે સેના મૂકી. બોલો, 500 માણસોને ઘોડેસવારોને મૂકીને સ્વામિનારાયણને પકડવા મૂકવા. આ શું ઓછી ઉપાધિ હતી ત્યારે? હવે તો કેટલી જગ્યાએ ઉપાધિઓ. આ તો આપણે આ 2-4 ટાઈમ પ્રમાણે કરીએ, બાકી ઉપાધિઓ કેટલી હતી. શ્રીજી મહારાજ કે કોઈ માન કરે ને કોઈ અપમાન કરે તો ગાયકવાડી સિયાજીરાવ સરકાર એનું માને કરતા હતા. એટલું સુરાખાત ને તકાપદી એમ કહેવાય. 350 રાજાઓ મહારાજને બહુ હેતભેર ભાવભર મહારાજનું સ્વાગત કરતા હતા. કોઈ મહારાજ જ્યારે જાત્રા કાઢી, બહુ લાંબી જાત્રા કાઢી, 6 મહિનાની જાત્રા, તે બધી રીતે ફરતા ફરતા છેક સિદ્ધપુરથી પછી સંઘ પૂરો કર્યો. ત્યારે મહારાજ કડી બધે મોટી મોટી જાત્રાઓ કાઢી. ત્યારે 350 તો રાજાઓ ફરે. અરે એટલું નહીં, એની સાથે હાથીઓ પણ સાથે, ઘોડાઓ સાથે. વિચાર કરો ખાવા પીવાનું શું હશે, એની બધી વ્યવસ્થા. આટલી તો મોટી સન્માન શક્તિ શ્રીજી મહારાજને હાજી કરતાં હજુર રહે. જેમ મહારાજ કહે તેમ ઈશારેથી ડોલે એવા આ સન્માને હતું.
મોટા મોટા ઉત્સવોમાં હજારો હરિભક્તો આવીને ભેટનો સુગંધો આપતા હતા. એ તો પુરુષોત્તમ નારાયણ હતા કે ત્યાંને ત્યાં બ્રાહ્મણોને જાય હોમ કરી દેતા હતા, અને છતાંય ઉત્સવ ચાલતો હતો. અને ઉત્સવ ચાલે એટલે મેં કીધું વડતાલ જતા હતા ને રીંગણવાળી આવી. મારે જ કે આજે સંતોને ઘીમાં તારીને રીંગણ ખરાવી શાક વઘારીને, હવે કોઈને ખિસ્સામાં 3 રૂપિયા નહીં, એટલે કોઈનામાં ના મળ્યા 3 રૂપિયાને. એક વટેમાં ત્યાંથી ખેડૂત આવીને બાપજીને દર્શન કરીને 3 રૂપિયા મૂકે. મારે લઈ લો રીંગણ. આ વાત પ્રસિદ્ધ છે, બહુ લાંબી ચર્ચા કરવા ઘણી વાત થયેલી છે. આવા સમર્થ ભગવાન હોવા છતાંય નિષ્પૃહ રહ્યા હતા કે કાંઈ જરૂર નથી. અખંડાનંદ સ્વામીએ જ્યારે મહારાજને વજેસી બાદશાહ પાસે જવું હતું, વજેસી દરબાર પાસે જવું હતું ભાવનગરમાં, ત્યારે ટિફિનને સુખડી તૈયાર કરી. મહારાજ કે આની ક્યાં જરૂર છે? સાધુ પુરુષો જ્યાં જાય તો લોકો સન્માન કરે છે, ટિફિન શું લાડુ આપે છે. ને એવું જ થયું, જ્યાં ગયા ત્યાં રસોઈઓ ત્યાર. આમાં કહેવાનું કે આવું ભગવાનનું સર્વોપરીપણું હતું, તેમ છતાંય માન અપમાનને સહન કરવાની ભગવાને તૈયારી રાખી જ હતી ને ભાઈ. સમવર્તે છે, કોઈ માન કરે કોઈ અપમાન કરે તે સમવર્તે છે. રૂપ હીરો કચરો સમવર્તે છે. રૂપ હીરો કચરો આજે સાધુએ છોડે નહીં અને ગ્રસ્તએ છોડે નહીં. ધરમપુરમાં ગયા તે ખજીનાના ખજીના કુશલ કુંવરે મહારાજને બતાવ્યા. મહારાજ કે આ સંપત્તિ, મહારાજને કે આ બધી લઈ જાઓ, તમારા આશ્રિતોમાં બાંટી દેજો. મહારાજ કે આ પાપ, શ્રીજી મહારાજ કે આ પાપ લઈ જઈએ. મહારાજ પાપ શેનું? મહારાજ કે નીતિથી આવ્યું છે, આ બધું નીતિથી આવ્યું છે. આ વાત આધારણ સમય વિસ્તારથી લખી છે કે તમે માનો છો કે આ નીતિથી આ બધું ધન આવ્યું છે? તો કે મહારાજ એ તો એ જ હોય ને, ત્યારે શું હોય? શ્રીજી મહારાજે દ્રષ્ટિ કરી અને કેટલાના માથા કાપ્યા તેના પતિએ, અને કેટલાને પરેશાન કરેલા, અને રાજ્યોનો પરાભવ કરીને આ સંપત્તિ લાવેલા. એ સંપત્તિ હતી લોહી લોહણની સંપત્તિ. મહારાજ કે આ પાપીણી મરી જઈશ આમાંથી. અને ખૂબ રડી, બેન ખૂબ રડી, મારો ઉદ્ધાર કરો મહારાજ, મેં તો કંઈ કર્યું નથી. મહારાજ કે આ બધા ખજીના લોકોને દાનમાં આપી દે. આ બધા ખજીના જો પાપથી મુક્ત થવું હતો, ને તો કૂતરી થઈને અહીંયા પછી આવીશ પાછી. આવું કીધું ધરમપુરમાં કુશલ, કૂતરી થઈને પાછી આવીશ, બધા ખજીના ફેંકી દે, કાંઈ જરૂર નથી. ભલે મહારાજ. અને કરી દીધું એને. અને એને મહારાજ પછી 13મે દિવસે દેહ મૂક્યો. પણ મહારાજને લોભ થયો. લોભ થાય છે. અત્યારે દેશ વિદેશમાં જઈએ છીએ, એ પૈસા રમણીય જ લાગે છે ને. અમેરિકામાં બધા જાય છે, આફ્રિકામાં જાય છે, પૈસા લે છે. એ પૈસા તો તમે વિચારો તો એ દેવી જ પૈસા છે ને, આસુરી છે. એ ભાઈ દેવી છે કે આસુરી છે? સત્ય સ્વરૂપ તે આસુરી પૈસા છે કે દેવી પૈસા છે? ભાઈ કેમ આસુરી? કેમ? પૈસો દેવી નથી. ગાયો ભેંસો બકરાની માંસનો પૈસો છે. પૈસો તો એનો જ છે, બધાના તોરો એના જ છે, દારૂ વાઈનના તોર છે. એક કામ સારું થાય છે, એક કામ એમાં પણ સારું થાય છે. પૈસા દેશમાં લાવીને વાપરે એના કરતાં એક કામ તો કરવાના જ છે. તો એ ધર્મ માર્ગે વપરાય એના માટે મંદિરો જે બંધાવે છે એનું પુણ્ય થોડું પાપ ધોવાય છે. ચોખ્ખું તો ના થાય પણ પાપ ધોવાય છે, મંદિરો બનાવે છે. કારણ કે મંદિરોમાં જો મંદિરો ના બનાવે, આચાર્ય મારે શ્રી મોટામાં મોટું કામ કર્યું, જેટલા મંદિરો જેને બનાવે એટલા એમાં લોકો જે દૈવી થશે, નહીં તો આસુરી થઈ જશે. એક ભાઈ વર્ષો પહેલાં કહેતા હતા, મેં કહ્યું તમે આમાં ક્યાં જાઓ છો આવા મંડળમાં? આ તો કંઈ સારું ના કહેવાય, તમે તો ચોસ્તન નાદેના ઉપાસકો હતા. તો કે અહીં કંઈ છે નહીં, સાઉથ કરેલા નહોતો. એ કીધું અહીં કોઈ છે નહીં તો છોરા તો દારૂ પીતા થઈ જાય, જુગાર રમતા થઈ જાય, માંસ ખાતા થઈ જાય. તો ક્યાંક તો મૂકવા પડે ને, કે આપણે જાણીએ છીએ નહીં સારું, પણ ક્યાંક મૂકવા તો પડે ને. તો આ બધી તકલીફ છે. એટલે મંદિરોને કારણે જે બધા હરિભક્તો ભેગા થાય છે, એટલે ખોટે રસ્તે ન ચડે, આટલો ધનનો સદુપયોગ છે. બાકી તો ધનનો એટલે. પણ શ્રીજી મહારાજ કે અમારે તો સોનું રૂપું કચરો બધું હરખું છે. શ્રીજી મહારાજ આમાં મચક આપી જ નથી. મચક ના આપી શ્રીજી મહારાજે સોનું રૂપું કે કચરામાં કંઈ મચક નહીં. જે છે બરાબર છે. એટલું જ નહીં, આ હરિભક્તો મોટો છે, આ હરિભક્તો નાનો છે, એવું પણ ક્યારે જણાયું નથી અમને. એવું પણ નથી જણાયું. એનું કારણ શું? હવે કારણ બતાવે છે. હવે બે રીતે કારણ બતાવ્યું.
કે અમારા અંતઃકરણને છે વૈરાગ્ય છે તેનો ભાર નથી જણાતો. અમને વૈરાગ્ય છે એનો ભાર નથી. કેમ? તે જેવી રીતે પાણીનો સમુદ્ર હોય એમાં ડૂબકી મારીએ તો પાણીનો બોજ જણાતો નથી, પણ 10 લીટર માથે લઈએ તેનો બોજ જણાય છે. તેમ અમારે છે વૈરાગ્ય છે તેનો ભાર જણાતો નથી. કોઈ માથે પથ્થરો ઉપાડીને જાય તેનો વજન જણાય, કોઈ સોના ચાંદીની કે રૂપિયાની તાંસળી લઈને જાય એનો ભાર જણાય. પણ મહારાજ કે અમારે આ વૈરાગ્યનો કોઈ ભાર જણાતો નથી. કેમ? તો કે અમે તો પાણીમાં ડૂબકી મારી એમ રહીએ છીએ મહારાજ. એમાં શેનો ભાર જણાય? પાણીમાં ડૂબકી મારવાથી વજન જણાય ખરો? તો કે ના જણાય. ઘણા જણાય છે, ભાર નથી જણાતો. અને અમારે જે સધર્મ તેનો પણ ભાર નથી જણાતો. અમારે વિશે જ્ઞાન છે, હું બ્રહ્મ છું, તેનો પણ ભાર નથી જણાતો. કેટલું સરસ કહ્યું મહારાજ કે અલિપ્ત છીએ. હું ઉપર થકી તો કોઈને પદાર્થ વખાણું છું અને કોઈને વખાણું છું જાણી જાણીને વખાણું. મહારાજ કે તો પછી આ કરો છો શું કરવા માટે? કાંઈ ઉત્સવ સમય આ કરો છો, જોબન પગીને વખાણો છો, તખા પગીને વખો. કોઈ ભોજન લાવે તો શું અનકોટ ભર્યો છે તમે તો? હા, શું તમે તો અનકોટ ભર્યો છે? આવો તો અનકોટમાં પદાર્થ નથી હોતા. આવું મહારાજ જમતી જમતી બોલતા. તો પછી તમારે આ કંઈ છે નહીં તો શું કરવા બોલો છો? તો કે જાણી જોઈને જ બોલીએ છીએ. કેમ? તો કે એનું હિત થાય. એ સત્સંગમાં આવે કે આહા હા હા મહારાજ રાજી થયા, બસ એટલું જ. એની પાછળનો હેતુ એટલો કે શ્રીજી મહારાજ આપણા ઉપર બહુ રાજી થયા, અને રાજી થયા પછી એને ભગવાનને વિશે સ્નેહ થાય, અને સ્નેહ થાય પછી ભગવાનનું ભજન કરવા લાગે. આટલો જ હેતુ છે. બાકી તો કે અમે આ વ્યવહાર મહારાજે ઉદાહરણ આપે છે, 3 ઉદાહરણ આપ્યા, જણાતો નથી. અમને જ્ઞાન છે તેનો ભાર જણાતો નથી. જ્ઞાની માણસને અડ્યું ન થાય ભાઈ, વૈરાગી માણસને અડ્યું ન થાય. તપસ્વી માણસને તપ અને ક્રોધ બે સાથે રહે. મહારાજ એટલું તપ ન કર્યું, 7 વર્ષ સુધી ખાવા મળ્યું ન મળ્યું તો તપ કર્યું ને, પણ કોઈ ક્રોધ કર્યો એવું કોઈ જગ્યાએ બતાવો. શ્રીજી મહારાજ થોડું કડક વચન બોલ્યા હશે ક્યાંક, પણ મહારાજના જીવનમાં એ જાણ્યું નહીં કે કોઈ જગ્યાએ ક્રોધ કર્યો હોય. આટલું ખોખરામ અમદાવાદનું મહાયુદ્ધ થયું. મહારાજને પૂછ્યું દરબારોએ કે મહારાજ તમારા માથે હુમલો કરવા માટે આવ્યા છે. મહારાજ કે તમે તમારો ધર્મ સંભાળી લો, નહીં તો માણસ ઉગ્ર ના થઈ જાય, માણસ આકરો થઈ જાય. તો કે તમે તમારો ધર્મ સંભાળી લો. અને ક્ષત્રિયો પછી તેતર ઉપર જેમ સિંહ બાજ પડે તેમ પડ્યા, ઉડાડી દીધા. અને આટલું થયા પછી મહારાજ પછી બધું આટલા રમખાણ થઈ ગયું, 300-400નું ગતરઘાણ થઈ ગયું. પણ મહારાજ ત્યાંથી મણકી ગોળીમાંથી બેસીને 2 દરબારો લઈને નીકળી ગયા. બોલો છે કાંઈ? છે કાંઈ કે આ આટલું બધો પતન છે, આમાંથી કોઈ ચમકલું કરશે? કંઈ નહીં. મારે કે શું ચમકલું કરે? હા, ચમકલું એ શું કરશે? એમને એમ નીકળી ગયા ને વહેલા હાલ્યા ગયા. બોલો, આ પુરુષોત્તમ નારાયણનું પુરુષોત્તમપણું છે. મહારાજ કે કોઈ આકાશમાં પથ્થરો ફેંકે તો એ ક્યાં સુધી જાય? જ્યાં સુધી હાથનું જોર હોય ત્યાં સુધી જાય અને બધા નીચે પડે. એમ અમે વ્યવહાર આમ પકડી રાખ્યો છે, જરૂર હોય ત્યાં સુધી વ્યવહાર રાખીએ છીએ. બીજું દૃષ્ટાંત આપ્યું. શું? બીજું કયું દર્શન? હા, જો મહામુનિ વચનામતનો અભ્યાસ કરે છે. ઉંશૃંખલ ઢોર હોય તેને શીંગડું પૂંછડું ઝાલીને અધર કરીએ ત્યાં સુધી અધર રહે, અને મૂકી દઈએ તો ધબ દઈને નીચું પડે. વ્યવહાર તો મહારાજ કે આમ પકડી રાખ્યો છે, આમ પકડી રાખ્યો છે. મેલ પડતું મહારાજ એટલે પોતે કહે છે કે ₹1,00,000 નુકસાન થાય એને અમે નુકસાન માનતા નથી, પણ મોક્ષ માર્ગે પડે એ મોટું નુકસાન માનીએ. વચનામતના શબ્દ છે. ₹1,00,000 નુકસાન થાય તે અમે નુકસાન માનતા નથી, પણ જ્યારે મોક્ષ માર્ગથી કોઈ પડી જાય ત્યારે એનું બહુ દુઃખ થાય છે. પહેલું નુકસાન તો નીકળી જશે, આ નહીં નીકળે. એટલે મહારાજનો આ સિદ્ધાંત હતો. ત્રીજું દૃષ્ટાંત આપ્યું. 3 દૃષ્ટાંતો સાથે આપ્યા. વ્યવહાર કેમ કરી? તમે એમ કહો છો કે મહારાજ અમને કાંઈ લેવા દેવા નથી, નાની સાથે અમારે કાંઈ સધર્મને વૈરાગ્યને પાવને પડ્યા, કંઈ ભાર નથી ને આ બધી વાતો કરો છો, તો પછી તમે આ વ્યવહાર તો કરો છો. હા, વ્યવહાર તો કરો છો, દાદા ખાતરનો વ્યવહાર ચલાવો છો. જો કંઈ ભાર હતો દાદા ખાતર આટલી ઉપાધિ આવી, મહારાજ એક જ જગ્યાએ બચાવ્યા નહીં. છેલ્લે મહારાજ ખાલી ખબર મતારાની હતું ત્યારે મહારાજે મેરામણ જેઠામણ ગોળિયાને તે કોઈને ખબર ન આપણે પતાવી. બાકી દાદા ખાચર જીવા ખાચરને કારણે ભાવનગરમાં
મહિને મહિને ધક્કા ખાય અને બાજરીના ખડા રોકાઈ જાય. અહીંમાં સાધુને ખાવા માટે રોટલા ન હોય, માગી ખાવું પડે. દાદા ખાતેને દુઃખ થાય, પણ મહારાજ એમાં કાંઈ હસ્તક્ષેપ ના કર્યો. કેમ તો કે તો થયા વ્યવહાર તેમ જ ચાલે છે. અને જ્યારે કરવા ધાર્યું ત્યારે શું, દાદા ખાતે છોકરાના જીવો ખાતર એમ મનતો કે હવે હું 12 ગામનો ધણી. મહારાજ કે તું એનો ધણી થા, દાદાને લગ્ન કરાવી દઈશ, 2 છોકરા થશે ને પાછું થશે. મહારાજ કે ધારીએ જરૂર હોય એ કામ કરીએ છીએ, બાકી કાંઈ બળાત્કારે કાંઈ કામ કરતા નથી, અમને કાંઈ પડી નથી એવી. ત્રીજું ઢોર આવ્યું, ત્રીજું એક દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે ગમે એવો માણસ બળ્યો હોય અને આખી સોપારી દાંતેથી કચડાટ કરીને બળાટ કરીને ચાવી જતો હોય, એવા પુરુષને 10-15 કાગદી લીંબુ ચૂસાવી દીધા હોય તો પછી શું થાય? લીંબુ ચૂસાવી દે સોપારી ખાય? ચણા થઈ જાય, ચણા ખાવા જાય તો થાય ને ભાઈ. અરે રાંધેલો ભાત ના ચવાય. મહારાજ કે તેમ મહારાજ કે જેને ખટાઈ ચડી ગઈ છે વ્યવહારની, એ ખટાઈમાં રહે નહીં. પછી ખાય ખરો, આમ આમ કરીને ગળી જાય, પણ દાંતે ચાવી ન શકે. આ શ્રીજી મહારાજનું પોતાનું સર્વોપરી પણ હતું. જુઓ ભગવાનની રીત ભાત ભાઈ, જેવું નહીં થાય. બળાત્કારે માનવ પદાર્થમાં રહે છે, ઢીલું મૂકું ત્યારે તરત જ પડી જાય. શ્રીપતિમ શ્રીધારામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ મરે માધવમ કેશવમ કામ કારણમ